માર્કેટ સ્ટાઇલ એકદમ પરફેક્ટ સિંગની ચીક્કી. આ વિડીયો જોયા પછી છે ને તમે ચીક્કી બહારથી તો નહીં જ લાવો, એટલી મારી ગેરંટી છે. પરફેક્ટ માપ સાથે રેસીપી શેર કરી છે, તમે ટ્રાય કરજો. તો પહેલાં તો માપની વાત કરીએ ને તો જેટલા શિંગદાણા લો ને એટલો જ ગોળ લેવાનો છે. શિંગદાણાને પહેલાં તો કઢાઈમાં ધીમા તાપે એકદમ સરસ રીતે શેકી લેવાના છે. ત્યાર પછી એક પ્લેટમાં કાઢીને ઠંડા થાય એટલે હાથેથી ફોતરા બધા જ કાઢી નાખવાના છે. બસ અહીંયા 50% જેટલું કામ આપણું પૂરું થઈ ગયું છે. શિંગદાણાના આ રીતે 2 ફાડા કરી લેવાના છે. તમારે અધકચરા ક્રશ કરવા હોય તો કરી શકો છો. મેં અહીંયા 1 કપ શિંગદાણાની સામે 1 કપ સમારેલો ગોળ લીધો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો. 2 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે. મીડિયમ ફ્લેમ ઉપર ગોળ જેવો મેલ્ટ થાય ને અને આ રીતે ફૂલવાનું સ્ટાર્ટ થાય એટલે તરત જ ગેસની ફ્લેમ સ્લો કરવાની છે. ઘી ઉમેરવાનું છે. ઘી તમે સ્કીપ કરી શકો છો, પણ એનાથી ચીક્કીમાં શાઇનિંગ મસ્ત આવશે. પિંચ જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે, એનાથી ટેક્સચર માર્કેટ સ્ટાઇલ આવશે. બસ હવે આપણે ગોળનો પાયો આ રીતે ચેક કરતા રહેવાનું છે. પાણીમાં 1-2 ડ્રોપ્સ ઉમેરતા જઈને જ્યાં સુધી ગોળ તૂટે ના ને ત્યાં સુધી આ ગોળના પાયાને કૂક કરવાનો છે. બસ તો હવે ગોળ ફાઇનલી તૂટી રહ્યો છે. પાયો એકદમ પરફેક્ટ રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીને તરત જ શિંગદાણા ઉમેરી દેવાના છે. એકદમ સરસ મિક્સ કરીને બધા જ શિંગદાણા ઉપર ગોળનું કોટિંગ આવી જાય એટલે તેલથી ગ્રીસ કરેલા પ્લેટફોર્મ અથવા તો બટર પેપર ઉપર લઈને તરત જ તેલથી ગ્રીસ કરેલા વેલણથી વણી લેવાનું છે. ગરમ ગરમમાં જ આ રીતે નાઇફથી ઇમ્પ્રેશન આપી દઈશું એટલે ઠંડી થાય ને તો એકદમ પરફેક્ટ સ્ક્વેર પીસમાં કટ થાય. બધી પ્રોસેસ છે ને થોડી સ્પીડમાં કરવાની છે. તો રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો.